હોશિયાળા ના બનાવે એ મારો બ્રાહ્મણનો આત્મિક આશીર્વાદ છે। 18 વર્ષને આપણી ગાય માતા રોજની 50,000 જે કતલખાને જાય છે એ ખાસ બધાના સવાસો આ વરસાદ આ ગરમી બધું બંધ થશે। તમારા ધંધામાં કમાણીમાં તો જ બધા આપણે આગળ આવી શકશું। હું ભેગો આવી ગયો છું। આપણી ગાય છે, આપણી માં છે। ભારતની અંદર હિન્દુ ધર્મ બધે જ અમે દુનિયામાં વિદેશ જાઓ, બધે જાઓ, મુંબઈમાં જાઓ, બધે જાઓ, પણ ભારત જેવો આપણો કોઈ દેશ નથી। વિદેશની અંદર આપણે જેટલા નથી માનતા શિવને એટલા વિદેશમાં માને છે। અણભક્તો ખાસ યાદ રાખજો, આપણી કરતા વિદેશમાં માને છે ખાસ। મેં તો હળું બધાને મારા જજમાનો છે એટલે મને ખબર છે 65 રોટા તેડાવે રાંદલમાના અહીંયા વિદેશમાં તે આપણા કાઠિયાવાડી બહુ છે। સંસ્કૃત હારે લઈને ગયા છે, એ ભૂલી નથી ગયા। એટલે સંસ્કાર છે એ લોહીમાં આવે છે, એ વેસાતા મળતા નથી, ખાનદાની વેસાતી મળતી નથી। ખાનદાની ખુમાની ને માનવતા એ સાચો ધર્મ છે, માનવ ધર્મ છે એ સાચો ધર્મ છે। સત્યમ શિવમ સનાતન ધર્મ, બીજો દુનિયામાં કોઈ ધર્મ નથી। કોઈ બી જીવ હત્યા ના થવી જોઈએ। જીવ હત્યા જો બંધ થશે તો જ આ ભારતની અંદર શાંતિ મળશે। આ સરકાર જેવું કોઈ નામ નહીં રહે। આ દિવાળી આવશે એટલે બધું ફતેહ થઈ જશે। આ વરસાદ થશે, બધા આગાશી આપે છે એ બધી ખોટી છે। આગાશી ખોટી છે। વરસાદને વરસવું હોય ત્યારે ગમે ત્યારે વરસી શકે, એને કોઈ બાંધી ના શકે, એને કોઈ રોકી ન શકે। કોઈના બાપની તાકાત નથી। ભગવાને 6 વસ્તુ એની પાસે રાખેલી છે, જલમ મરણ આપ ગાબ મેં મોંઘાઈ આપી, કેટલી આબરૂ આપવી બધું એના હાથમાં છે। કાલે વરસાદ આવવો એ એના હાથમાં છે। એ પલભારની અંદર સુઈ કરી નાખે, પલભારની અંદર તુલસી કા પાન નહીં હિલને દેતે। સમજી લેજો અણભક્તો, આ ગરમી પડે છે, ગાય માતા આપણી કપાય છે, આ મોટો ધરતીકંપ થશે। આજે વરસાદ ખાલી પછેડીવા સાટા પડે તો, બાકી જાજો વરસાદ આજ નહીં પડે। વરસાદ જો પડશે તો આફતનો વરસાદ આવશે, ભયંકરમાં ભયંકર બાઢ આવશે। આ બધા પાડની અંદર બધાય પથારી ફરી જવાની। તમે ખાસ બેન દીકરીને હાંસવી લો। બ્રાહ્મણને, સંત સાધુને, ગરીબોને, લુલાને, લગડાને, તમારે આંગણે કોઈ આવે એને તુકારો કરતા નહીં। આપવું હોય ભગવાને આપ્યું હોય તો આપજો, નકર હાથ જોડજો। એને જાકારો નહીં કરતા। જો તમારામાં સાચો સનાતન ધર્મ હોય તો એને પાણીનું પૂજજો। તમારી પાસે શક્તિ હોય તો એને આપજો, ન હોય તો હાથ જોડજો। મહારાજ માફ કરો, ગરીબ હોય તો એને કહેવાનું માફ કરો ભાઈ, અમારી પાસે કાંઈ નથી। પણ તુકારો કરીને એને કઈ જતો રહે એવો અભિમાન કરી અને કોઈને તુકારો નહીં કરતા। માનવ ધર્મ હાંસવજો। ગાય માતા તમારે આંગણે આવે છે તો ખાવા નથી આવતા, સમજી લેજો ભક્તો। ઈ જોવા આવે છે। મારો કોઈ કાનોડો જન્મો છે પણ હજી કાનોડો કોઈ જન્મો નથી, બધા કસત જન્મા છે। બળિયું ગાય માતાને બળો મારીને કાઢી મૂકે છે। ઈ ગાય માતા તમારું ખાવા નથી આવતા, એ બધું કરી શકે છે પણ આની મર્યાદામાં રહે છે। માં છે ને ગાય માતા, માં કોઈને મારતી નથી। એમ દેવો કોઈને મારતા નથી, ભગવાન કોઈને મારતા નથી। પણ જ્યારે એનો ગુસ્સો ગયો ને, જ્યારે ધરતીની અંદર પાપ વધી જાય ને, ત્યારે ભગવાનને જન્મ લેવો જ પડે છે। કોઈ બી રૂપમાં ભગવાન આવી જાય। ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ છે। તમે એમ કહો આમાં 33 કરોડ દેવતા છે, આ ઓખાર કેમ કરે છે? પણ એને સીતામાનો હરાપ છે। ગાય માને જે સીતામાનો હરાપ છે તે ઓખાર કરી રહી છે। એ ખોટું બોલ્યા હતા ગાય માતા તે, જ્યારે રામ એના બાપનો હરાપ કરે એવું હતું સીતામાએ, ત્યારે ખોટું બોલ્યા હતા। બ્રાહ્મણ, ગાય, કાગડો, એક ઝાડ હાસું બોલ્યું હતું વડ, આ 3 ખોટું બોલ્યા હતા। કાગડાને હરાપ છે કે તું બાંધીને ખાય, બ્રાહ્મણને હરાપ છે તું બાંધીને ખાય, તું ગમે એટલો પૈસાવાળો થાય પણ કોઈ સુખી નહીં થાય। બ્રાહ્મણને બી હરાપ છે। એટલે અણભક્તો ખાસ મારે તમને એ કહેવાનું છે કે ગાય માતા આપણી 50,000 રોજની કતલખાને જાય છે। સરકારે લાયસન્સ આપ્યું ત્યારે જાય ને, સરકાર છે માય બાપ છે, એને આપણે બધા જાગીને મા બાપને એને ભીગે લાગીને કહો કે ભાઈ ગાય માતાનું કોઈ બી જાનવરનું લાયસન્સ બધું બંધ કરાવી દે અને આ ભગવાનની હત્યા, આ બધી હત્યા બંધ કરાવો તો જ આપણા ભારતનો બહાર આવશે। ભારત ઉપર બહુ દેવું થઈ ગયું છે। ભારત છે આપણે ધરતી છે, એ આપણી માં છે। ગાય આપણી માં છે, ભારત માતા છે। ભારત દેશ છે એવો કોઈ ક્યાંય દેશ નથી, સમજી લેજો। વિદેશમાં રૂપિયા ઘણા છે પણ ત્યાં ખાવાનું સારું મળતું નથી, પીવાનું સારું મળતું નથી। લોકો કેમ રૂપિયા કમાય છે, કેમ રહે છે એ તો ભગવાન જ જાણે છે। બેચારા એ જાણે ને ઈશ્વર જાણે છે। 24 કલાક કામ કરે ત્યારે એ પૈસા કમાય છે, સમજી લેજો। આની બાયુને અહીંથી છોડીને બેચારા રહે છે, 5-5 વર્ષ દુબઈ રહી છે, વિદેશ રહી છે, મહેનત કરીને રૂપિયા કમાય અને એ જનતાને સરકાર લૂંટે।
માય બાપ કોને કહેવાય? જનતા છે, માય બાપ છે, એ પ્રજાનું ધ્યાન રાખે, પ્રજાના શબ્દ સાંભળે. राम હતા, धोबी ने कहवाથી सीता को वन भेज दिया था. इसको राजा बोला जाता है. इसको ये राजा नहीं, ये सब भड़वे है, भड़वे. एक खास ધ્યાન રાખજો, અણભક્તો ખાસ જાગી જાયજો. એક બાપ આપને આશ્રમમાં મૂક્યા હોય તો ખાસ લઈ આવજો. અણભક્તો, મા બાપથી જગતમાં કોઈ ઊંચું છે જ નહીં. બેન દીકરીની દલાલી ખાતા નહીં, એક ધર્માદો ખાતા નહીં, એક સોસાયટીનો હિસ્સો ખાતા નહીં. સોસાયટીમાં હિસ્સો ખાય તો નરકમાં જ જો, સમજી લેજો. ખાસ ધ્યાન રાખજો અણભક્તો. અમારે ખાસ કહેવાનું છે 18 વર્ષને હંમેશને માટે માય બાપથી કોઈ ઊંચું નથી. હવે તમને હું રામાયણની કથા આપું છું. રામ લક્ષ્મણ ને હનુમાન પતાલમાંથી લાવ્યા અને પછી બારા આવ્યા. બીજે દિવસે યુદ્ધ કર્યું મેઘનાથ સાથે અને એની અંદર મારામારી થઈ અને એને લાગી ગયું લક્ષ્મણને, એને બહુ લાગી ગયું, એટલું બધું લાગી ગયું કે સીમા નહીં એમ. પછી રામ રડવા લાગ્યા, રામ બહુ દુઃખી થઈ ગયા. હનુમાનને કીધું, મહારાજને વેદને બોલાવ્યા, વેદે કીધું કે આના માટે જડીબુટી લાવો તો જ કામ થાય સંજયની. હનુમાન દાદા વગર પૂછે ઉપડી ગયા, ડુંગરો લઈને આખો આવ્યા અને એ જડીબુટી આવી ને લક્ષ્મણને હાજો કર્યો. લક્ષ્મણ હાજો થઈ ગયો. પછી મેઘરાજને માર્યો, બધાયને લક્ષ્મણે માર્યા, તમામને માર્યા. ધીમે 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 બધાયને રાક્ષસોને ધીમે ધીમે મારવા મળ્યા અને ખૂબ માર્યા, બધાને ખૂબ માર્યા, ખૂબ માર્યા અને એનો વિજય થયો હંમેશ માટે. લક્ષ્મણ ને રામ, પછી સીધે રામનો વારો આવ્યો રાવણને મારવા માટે. રાવણને એને બહુ યુદ્ધ થયું, બહુ યુદ્ધ થયું. પછી પારાકડીએ રૂપ લઈ લે. પછી વિભીષણને કીધું ને પેટમાં મારશો તો મરશે, પેટમાં એને અમૃતનો ઘડો છે. પછી પેટમાં બાણ માર્યું રામે અને રાવણને ઢાળી દીધો. પછી રાવણને દોડીને રામની પાસે ગયા અને લક્ષ્મણને મોકલ્યો. પહેલા લક્ષ્મણને કીધું એને ગુરુ બનાવી લે. આવો બ્રાહ્મણ કે પવિત્ર છે જ નહીં, આ તો એના દીકરીનો હરાપ હતો એટલે સર્વનાશ બેગ બધું આ ભોળાનાથે બધી આ રસના રસાવી હતી. એના કુટુંબનો મોક્ષ માટે જ આ બધું નાટક કર્યું છે રાવણે. રાવણ કાંઈ જેમ તેમ વ્યક્તિ નો હતો, વિદ્વાન બ્રાહ્મણ હતો. વાહ વાહિંદા ભરે, પવન પાણી ભરે, બધી રીતે હોશિયાર માણસ હતો. તો રામે પછી લક્ષ્મણ કે ઉભેલો માથા પાય લક્ષ્મણ, વિદ્યા માગી, ગુરુ શિક્ષા માગી. એમ તો બોલ્યો રાવણ કાંઈ. પછી તો રામ પાસે ગયો તો કાંઈ બોલતો નથી ભાઈ, એમ ન બોલાય. ગુરુને આગળ સહને પગે ઊભું રહેવાય તો ગુરુ બોલે. પગે ઊભો રહ્યો, પગે લાગી ગયો. પછી કીધું કે લક્ષ્મણ, હું હારી ગયો મારો અભિમાનને લીધે. મારી સાથે મારો ભાઈ ઊભો ન રહ્યો, મારો ભાઈ ઉઈ ગયો મારી સાથેથી, એમાં હારી ગયો છું. મારી વિદ્યા મારી કાંઈ બનાવવાનું હતું, આ હું તું નહીં કહું, રામને કહીશ. પછી રામ આવ્યા, રામને કીધું મારે સીડી બનાવવાની હતી ડાયરેક્ટ. ભગવાનને પાપ ને પુણ્ય બે બધું માણસો જોઈ શકે એ બનાવવાનું હતું. દરિયો મારે મીઠો બનાવવાનો હતો, દરિયાની અંદર મીઠો બની જાય તો દુનિયા પાણી વિના ન રહે, એવી મારે ઘણી વસ્તુ બનાવવાની હતી. રામ સખેત થઈ ગયા કે વાહ રાવણ, વાહ વાહ તારી બુદ્ધિ, વાહ. રાવણે બી પીગે લઈ ગયા, રામે બી પીગે લઈ ગયા. જ્યાં મનોત્રી આવી, મનોત્રીએ પછી રામ આગળ બેસી ગયા. મનોત્રી કે રામ ક્યાં છે, મારે રામને જોવા છે. મનોત્રી આવીને કીધું કે તમે રામ છો? કે હું રામ છું. મારા પતિને તમે શા માટે માર્યો એ તો મને ખબર જ છે. તમે માર્યો છે, તમારી રીતે માર્યો છે, એના પ્રકર્મે માર્યો છે, એના કર્મે માર્યો છે, એને શ્રાપ હતા. પણ મારે તમને નમવું છે, પીગે લાગવા છે કે આવા અવતાર વિષ્ણુને સાક્ષાત મને આશીર્વાદ આપો, હું મારા પતિની સાથે સતી બની જાઉં. નહીં, તમારે સતી નથી બનવાનું, તમારે જીવવાનું છે, તમારે રાજ કરવાનું છે. કે રાજ તો હું નહીં કરી શકું હવે, તો નહીં તો રાજના તમારે મુખ્ય રહેવાનું છે. પણ ભલે રાજ વિભીષણની વાઇફ બની જાઓ કે નહીં, મારો દેર થાય, હું એની માં કહેવો, એ રીતે એવું ન કરું ખોટું. તો એવી રીતે કરો, તમે ખુરશી પર બેસજો, રાજગાદી ઉપર બેસજો અને વિભીષણ રાજ ચલાવશે. એમ કરી અને લગ્ન ના કર્યા. વિભીષણનો રાજ અભિષેક કરાવ્યો રામે અને ખૂબ લોકો સુખી થયા અને બહુ આગળ આવ્યા, બહુ આગળ આવ્યા, એટલે ખૂબ આગળ આવ્યા. અને વિભીષણને લંકાની અંદર શાંતિ મળી, મનોત્રીને શાંતિ મળી. એટલે પાપ હશે, એની પત્ની બી પાપની એને નહીં ઊભી રહે, સમજી લેજો. ધર્મ હશે તો એના પતિ એને ઊભી રહેશે. ધર્મ હોય તો પત્ની ઊભી રહી, અગો ભાઈ હોય, કોઈ બી હોય, એજ્યુકેટ સત્યને સારે બધા ઊભા રહેશે, ખોટા એટલે કોઈ ઊભું ન રહે, સમજી લેજો. આ રામાયણમાંથી, વાલિયામાંથી રામાયણ બની. વાલિયો લૂંટાળો હતો અને એના પત્નીને પૂછવાઈ ગયો કે આ ભાગીદાર તમે બનશો પાપમાં કે નહીં, અમે હું લેવા બની, તારા ઘરમાં તું ભોગવ.
એ સાધુને હારે દબાવતો હતો. સાધુને એને કીધું હતું, પછી સાધુ પાસે દોડીને આવ્યો, હે સાધુ હવે મારે શું કરવું? એક કામ કર, રામ નામ કરતું આવતું, મરી ગયા એમ કરી રામ નામ હેકી ગયો ને હજારો સાલ તપ કર્યો. એ વાલિયા રામાયણ લખી, એ વાલીઓ લૂંટારો હતો, એ ભગત બની ગયો. એટલે ભક્તિ છે એ ખાનાની ધાર છે. ભક્તિ કરવી તો એકાંત કરવી. આ તો હું તમને જ્ઞાન આપું છું બધાને, એ માટે મોકલું છું. બાકી ભક્તિ કોઈને દેખાવની ભક્તિ ના કરાય, દેખાવને પૈસા દાન ના કરાય. અણભક્તો ખાસ ધ્યાન રાખજો, કોઈ મોહિત દાન કરવું નહીં. દાન કરવું તો ગુપ્ત કરવું, દાબા હાથને ખબર ન પડે એવી રીતે દાન કરવું. ખાસ ધ્યાન રાખજો. મારામારી તોફાન એવો જ આપશે કે સીમા નહીં. સમજી લેજો, આ દિવાળી આવશે, દુનિયાની અંદર 90% વસ્તી જતી રહેશે. સમજી લેજો, ડિસેમ્બર મહિનો આવશે એટલે બધું નાશ થઈ જશે. અને ખાસ ધ્યાન રાખજો, ગાય માતા માટે જાગી જાજો. આ મારી ખાસ સૂચના છે. બાકી કોઈને તમને 8 કલાક મહેનત કરતા કાંઈ મળતું ન હોય, કોઈ તકલીફ હોય, કોઈને બાળક ના થતું હોય, 2 મહિનાને બનતું ન હોય, કોર્ટમાં કેસ ચાલતો હોય, તમારા પૈસા ફસાઈ ગયા હોય, જમીન વેચાતી ન હોય, કોઈ કેસ ચાલતો હોય, તો બાપુનો નંબર એમાં આપેલો જ છે. મારી જ્યોતિષની કોઈ ફી નથી. તમે મારી પાસે આવો, 2 કલાક બેસો ને ગમે એટલા પ્રશ્ન પૂછો તો એનો 1 રૂપિયો હું લેતો નથી. એની કોઈ પૂજા કરવામાં આવે તો બ્રાહ્મણને બેહાડીને પૂજા લેવામાં આવે, જેટલો ખર્ચો થાય એ રીતે થાય. બાકી હું જ્યોતિષનો 1 રૂપિયો ઉઠતો નથી. માનું દૂધ છે ને પીવાય, હું વેચતો નથી. ઓમ નમો નારાયણ, જય સિયા રામ.